ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ માય બ્લોગ. સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. જો સવારના 10:30 પોણા 11 થઈ ગયો છે. આજ તો રવિવાર છે એટલે નક્કી જ ન હોય ક્યારે જાગવી એમ. જાગીને જો હજી 10:30 પોણા 11 થઈ ગયા છે ને નાસ્તો કરવા બેઠા છે. ચાલો નાસ્તો કરવા. આ બર્થડે બોય છે, આજનો બર્થડે છે. પણ તમારી પાસે વિડીયો કાંઈ લાવશે એડવાન્સમાં હેપી બર્થડે કહી દેજો. તુલસી, તે પપ્પાનો બર્થડે છે, હેપી બર્થડે તો કે તુલસી. અરે હું કેવું તમારે નાસ્તો કરવા એવું બસ? અરે કાંઈક તો કયો. બર્થડેમાં ગિફ્ટ લાવો તો કહો. એને જો ગિફ્ટ જોતું છે મિત્રો. ગિફ્ટ ક્યાં લેવા જાવ? બર્થડેની પહેલા ચોકલેટ તો આપતા નથી ને એને ગિફ્ટ જોતું છે. બોલો કાંઈ નહીં તો સારો નાસ્તો કરી લઈ. બાય મિત્રો. જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને 2 સવા 2 થઈ ગયા છે. અને હવે ક્યાં જવાનું છે આપણે? હે જો તુલસીબેન પણ રેડી થઈ ગયા છે. અહીંયા અમારા જો બર્થડે બોય રેડી થઈ ગયા છે. અમે મેચિંગ કરી લીધું. આમ જો પાર્ટી બાલ્ટી દે તો કાક દેવાનું છે પાર્ટી. મારે એને દેવાનું હોય. તમારે બર્થડે છે, તમારે પાર્ટી દેવાનું હોય. હે આમ છે ને મેચિંગ કરી નાખ્યું છે તો પાર્ટી દે તો હે દેવાનું છે પાર્ટી. હાલો તે જો બરોડામાં જવાનું છે. અત્યારે 2 સવા 2 થઈ ગયા છે. ત્યારે વયા જાય ને એમ નકર પછી મોડું થઈ જાય તો ટ્રાફિક થઈ જાય બહુ. પાછો હમણાં રક્ષાબંધન ને સાયતા મેડમ આવે છે કા બેન, પછી ટ્રાફિક થઈ જાય ને બરોડામાં બહુ. આને અમારે મદન માં જ એટલો શોખ છે તો ભાઈજી હતી. ચલો ચલો આ મિત્રો છે ને અમે બરોડામાં ગયા હતા ને એમ ત્યાંની વિડીયો ક્લિપ થોડીક લેવાની હતી પણ એટલી ટ્રાફિક હતી ને પગ મૂકવાની જ જગ્યા નહોતી ત્યાં. મેં તો થોડુંક શૂટ કરવું હતું પછી શૂટ ન થયું ત્યાં. કેટલી મસ્ત મસ્ત રાખડી લીધી. જે કોઈને બરોડામાં જવું હોય તો રાખડી લઈ જાય. બહુ મસ્ત મસ્ત રાખડી મળે છે ત્યાં. કેમ હતી? કેવી ટ્રાફિક હતી એલા ત્યાં? તો હોય ને રવિવાર છેલ્લા ટ્રાફિક હોય જ ને. જો અહીંયા ખંડેર આવીને ભૂખી થઈ ગઈ તો સેવ મમરો લઈને મંડાઈ ગઈ છે. જો આમ સેવ મમરા ખાવાનું હોય. વ્હાઈટ કામ દીધા ને તો ઢોળી નાખ્યા ને પછી નીચે નાખીને ખાય. તો એ તો અમારે છે ને પાર્ટી કરવાની છે. જો પાર્ટી દે તો પાર્ટી કરવાની છે, નકર નથી કરવાની. રાંધવા બાંધવાની આજ રજા. આજ આખો દિવસ આરામ. આમાંય રવિવાર છે અને એમાંય પાછો બર્થડે છે પતિદેવનો. એટલે આજ કાંઈ ઉપાધિ નથી. આજ આખો દિવસ આરામ. શોપિંગ કરો, ખાઈ પીને જલસા કરો અને આરામ કરો. કેમ? બહારનું બહુ ચોકલેટ તો ખવડાવો. બહારનું બહુ ન ખવાય. ખબર ને હમણાં વિડીયા બધે વાયરલ છે. કાંઈ નહીં ન્યા એ તો શું થઈ ગયું ન્યા કાંઈ તો ઘરે પાર્ટી કરવી. બહાર ન ખવાય કાંઈ નહીં. બહારથી લઈ આવીને ઘેર ખાઈ લે. ઘરે તારે બનાવવાનું હોય. ઘરમાં થોડું બનાવવાનું. તમારે બર્થડે છે તમે બનાવો ને તમે ખવડાવો. મને આવડે. તમને ન આવડે તો શીખો. બધા આદમીનું રાંધતા આવડે. તમને રાંધતા નથી આવડતું. અમને ખાતા આવડે. ખાતું છે. ખાતા આવડે એમ થોડું હાલતું છે. આને છે ને મિત્રો કાંઈ રાંધતા હારી શાહ બનાવતા નથી આવડતી. બોલો અમને ખાતા આવડે. મને ખાતા જ આવડે. ખાવાના શોખીન છે ખાલી. કોણ કોણ એની જેમ છે કોમેન્ટ કરી દેજો. તો સારું તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો જો 5 વાગી ગયા છીએ ને અમે છે ને 5 વાગ્યાનો નાસ્તો કરવા બે ગયા છે ને તો નાસ્તામાં છે ને મેં પાછા આજ ઢોકળા બનાવી નાખ્યા છે. આમ જુઓ ચા ને ઢોકળા છે ને મસ્તના. અમે છે ને ઢોકળા બહુ ભાવે એટલે અમે તો બનાવતા જ હોય પણ હમણાં વિડીયો બનાવીએ ને તે આમ જુઓ કેમ થયું મસ્ત વિના. એને છે ને ઢોકળા બહુ ભાવે. ચાલો નાસ્તો કરવા. મિત્રો જો અમે આજે છે ને મારા ભાઈને ઘરે બેહવા આવ્યા છીએ. જો અહીંયા મારા ભાભી બેઠા છે. આ છે ને મોટા સેલિબ્રિટી છે. નહીં હવે અમે તમે સૌ આની આઈડી છે આને ફોલો કરી લેજો. આ હાથે છે ને 2 જણા કોમેડી રીલ ઉતારે છે. જો આ છે અમારે મોટા ભાઈ. આને તો તમે ઓળખો જ છો બર્થડે બોય. આ છે અમે આના મહેમાન છે. અહીંયા બેહવા આવ્યા છે. હું ભાભીજી તમે કેવા માંગશો અમારા બ્લોગમાં? કાંઈ નહીં. સારું આજ માટે આટલો. વિડીયો સારો લાગે તો લાઈક શેર ફોલો કરતા જજો. બાય બાય.